હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હતા તો ઊંઘ જ નહીં ઉડતી. યાદ તો મોડું થઈ ગયું છે ગાઈસ ઉઠવામાં. અને હોય પછી આપણે પૂજા કરી લીધી. જમણા પગ તો ફટાફટ ટાંકી દીધા હતા, મતલબ કચરો વાળી લીધું હતું કારણ કે મોડું થઈ ગયું હતું આજે, એટલે રેકોર્ડ કરવાનું ભૂલી જઈ. પૂજા કરી પછી આપણે કરી ભગવાનની આરતી અને માતાજીને દીવો કરી દીધો. અને પછી આપણે જ્યો તુલસીમાન જળ ચડાવવા માટે તુલસીમાન જળ ચડાવી દીધું છે ગાઈસ. આજ તો મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ બધું કામ કરીશું. કેવું સરસ નજારો સવારનો. મેથીનું પાણી પલાળ્યું હતું, આપણે મેથી પલાળી હતી એટલે આપણે એ પહેલાં પી લીધું. હા, મેથી મોટામાં આવી ગઈ. અને પછી આપણે કરવાનું હતું પેડાનું શાક, એટલે આપણે પેડા સુધારીને મૂકી દીધા છે. એટલે એડો તમે પેડા ખાવા હોય તો આવી જાઓ મારે ઘેર. તો ટિફિનમાં પેડા બનવાના છે. હોય આપણે એક બાજુ લોટ બાંધવાનો હતો એટલે આપણે લોટ કાઢી દીધો હતો. બસ આજ તો પહેલું પાણી આવી ગયું હતું. ના, આપણે મોડું ઉઠવાનું થયું હતું એટલે પાણી આવી ગયું હતું એટલે પહેલું બધું સાઈડમાં મેળીને આપણે માટલું બેસરી દીધું, કારણ કે પાણી પહેલું ભરવું પડે ન તો જતું રહે. પછી આપણે આ માટલું ખાલી કરી સરસ બેસડી દીધું. અને પછી આપણે ઓમું ભરશું તો બંધ માટલાનું પાણી, એ પાણી ભરી દીધું છે આપણે. રેડી ભરાઈ ગયું પાણીનું માટલું. એટલે હેડો ત્યાં ફરી આપણે મંડી જઈએ લોટ બાંધવા માટે. લતામાં આપણે લોટ બંધ થઈને રેડી થઈ જશે. એને કરી દઈએ ઢોકી દઈએ. તો સુધી આપણે શાકનો મસાલો બનાવી દઈએ ધાણા જીરું નાખીને. ધાણા જીરું લઈ લીધું છે થોડું, અને થોડા લઈએ ધાણા. અને પછી આને બરાબરનું ખોટ દઈએ મીઠું નાખીને. બધી દાજ કાઢી દેવાની આના ઉપર. જો આપણે મોડું થઈ ગયું હોય તો હોય પછી આપણો મસાલો ખંડાઈને રેડી થઈ ગયું છે. એટલે હેડો તાન તેલ મેળ દઈએ વઘાર માટે. વઘાર માટે તેલ મેળ દીધું છે. આપણે તો ભેડાનું શાક છે. હા, પણ ખજૂર ખાઈ લીધી કારણ કે તાકાત આવે. આમાં આપણે આપણી તબિયતને ધ્યાન રાખવું પડે કે, એટલે હોય પહેલી ખજૂર ખાઈ લીધી ને પછી હોય નાખી હિંગ. હિંગ અને આપણે જે મસાલો બનાવ્યો તે નાખી દીધો. આમાં મૂરી આવી કે જીરું નહીં નાખતી કારણ કે ભેડાના શાકમાં ના આવે. એ બધું મસાલો શેકતા હતા એટલે નાખી દીધા ભેડા. ભેડા ગાઈસ ઝીણા ઝીણા એ વાત સમારે છે એટલે હું ફટાફટ શાક થઈ જાય. અને હવે થોડી વાર હલાવતી રહું છું. હવે મલાઈ કાઢી દીધી એક બાજુ. કોકો મારી જેમ મલાઈ કાઢે જ ઘેર બનાવવા માટે કમેન્ટ કરજો ગાઈસ. પછી હવે એક બાજુ આપણે મલાઈ કાઢી દીધી ને પછી હવે આપણે પીવાનું હતું દૂધ, એટલે એક બાજુ દૂધ કાઢી દીધું. અને પછી મેળ દીધી એક બાજુ તવી કારણ કે રોટલી બનાવવા હતી. આ પેડા આપણા ચડી ગયા છે બરાબર, મસ્ત રીતે ચડી જશે. અને ક્વોન્ટિટી તો જો ગાઈસ સાવ ઓછી થઈ જશે. અને પછી આપણે નાખી દીધો મસાલો, મરચું, હળદર અને ધાણા જીરું. ધાણા જીરું આપણે ખોડેલું નાખીએ છીએ તો એ પેલું નાખીએ. તો હવે થઈ ગયું ભેડાનું શાક રેડી. અને આપણે કરી દઈએ રોટલી. તો એક બાજુ આપણે રોટલી ચડાવશું. હવે બની જશે રોટલીઓ. જોજે મસ્ત ફૂલીને દળો થઈ છે ને. એટલે હેડો તાં રોટલી રેડીને આપણે ચામાં ખાવા પરોઠું બનાવી દીધું મોટો દહીં. બસ આપણે ભેડાનું શાક મસ્ત રેડી થઈ ગયું. જો મસાલા શું લાગે. એક બાજુ રોટલી રેડી થઈ જાય, દૂધ જો હોય જ પડી રહીશ પીવાનું બાકી કારણ કે કોમનું જ પાણી હતું. અને હવે ફટાફટ આપણે પછી પ્લેટફોર્મ સાફ કરી દીધું. કાળા પથ્થર છે તે લોટ ધોવાય તે એટલું દેખાઈ શકે. અને હવે બધું મેળ દીધું છે તૈયાર કરીને આપણું ટિફિન. અને હવે સાફ કરી દઈએ. જોયું હવે છે ચોખ્ખું ચણા મસ્ત લાગે છે. બસ આવું ગમે ચોખ્ખું ચોખ્ખું જ આપણને તો હોય. બસ હવે આપણે પાણી બધા સોળવામાં પીવડાવી દીધું. હોય ભૂંગળો સરસ આવ્યો છે. જો કારેલાનું વહેલું હતું પણ હું કઈ ગયું છું.
અને અમારે વેલ્સ અને આજુ ફુદીનો બહાર નીકળી ગયો, કોણ લેવો એટલે લઈ જજો ગાઈસ, કારણ કે નીકળી જશે એનું મોય રહેવું ગમતું નહીં. બસ આપણે હવે મિલ દીધી ચા નાસ્તો, કંઈ જાત લુગડો નહીં ધોવાનું, કારણ કે મોડું થઈ જશું, કાલ ભેગો ધોઈ નાખશું. અને પછી હવે ચા નાસ્તો કરવા બેસી ગયો. હા, મમરા કાઢ્યા, હવે સોયા સ્ટીકર ડબ્બો લઈને જ બેસી જઈશું. અને પછી હવે આપણે ટિફિન કરી દીધું. મને ભેડાનું શાક ભાવતું નહીં, એટલે આપણે ઇન્ટરનેશનલ ખોરાક સુંદર લઈ લીધો, એટલે એડો ત્યાં કરી ઓફિસ જવા માટે. અને હરી જોડે ડબ્બા બબ્બા પેક કરી ઓફિસ જવા માટે. નવું ઓફિસમાં જતા આ એક જગ્યા છે અક્ષય પાત્ર કરીને, જે સ્કૂલોમાં ખાવાનું આવે એમાં રસ્તામાં આવશે. પછી એવું સરસ લીલું લીલું સમ દેખાય છે અત્યારે તો. ફાઇનલી લેતા પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશને. ચોલ્લો નીકળી ગયો તો પાછો કર્યો. એટલે મળીએ ત્યાં નેક્સ્ટ બ્લોગમાં આવજો. તો બધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.